જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચને લઈને વિવાદ સામે આવી રહ્યું છે। લાખોના બિલની વચ્ચે હવે કોંગ્રેસના નેતાઓ જાગ્યા છે। કોંગ્રેસના આગેવાનો મનપા કચેરી એકઠા થયા। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને તેમણે રજૂઆત કરી। ડિમોલિશનના લાખોના બિલને લઈને તેમણે રજૂઆત કરી। રાજકોટ શહેર કોંગ્રેસે કોર્ટમાં જવાની તૈયારી પણ બતાવી છે। કોઈ તપાસ કરવાની હોય ત્યારે હંમેશા ઉચ્ચ કક્ષાનો હોય તો કમિશનર કરતા સિનિયર વ્યક્તિ હોય એને જ આની તપાસ કરવી જોઈએ, નહીં કે પ્રમોશન વાળા ડેપ્યુટી કમિશનરે કરવી જોઈએ। લાગે છે આ તપાસ યોગ્ય થશે? આ તપાસ નહીં થાય તો અત્યારે અમે બહુ પ્રજાના હિત માટે બહુ સ્પષ્ટ વાત કરીએ છીએ કે જરૂર પડશે તો અમે પોલીસ કમિશનરને ફરિયાદ આપશું, અને એ ફરિયાદનો પણ અમલ નહીં થાય તો રાજકોટ શહેર કોંગ્રેસના અમારા પ્રમુખ શ્રી છે રાજદીપસિંહ, એ કોર્ટમાં પણ જવાની અમારી તૈયારી છે। તપાસ માટેના જે નિયમો છે, એની જે ગાઈડલાઈન છે એ મુજબ જે બી અમારે કરવાનું થતું હશે ડેફિનેટલી કરશું। એટલે ગઈકાલે સાંજના મને આ માટે આદેશ મળ્યા છે। આ માટેના જે પ્રાથમિક માહિતી છે અમે મંગાવી લઈએ પહેલાં, અને તેનું જે સમયબદ્ધ રીતે શું કરવાનું થાય છે તે અમે એક નક્કી કરી લઈએ। અમને સત્તાવાર રીતે તપાસ સોંપી છે। અત્યારે કોઈ પણ નિવેદન મારા માટે આપવું ઉચિત નહીં ગણાય। હું કોઈ બી બાબતનો હવે અભ્યાસ કર્યા વિના નિવેદન આપું તે ઉચિત નહીં ગણાય। આ તબક્કે જે આક્ષેપો છે એ પણ અલગ અલગ ફોરમમાં પડેલા છે, એ પણ એ અમારે પેલા એકત્રિત કરી લેવા પડે, અને પછી એને જે સંલગ્ન માહિતી છે, લોકોના નિવેદન છે કે જે બી નિયમ અનુસાર જે બી કાર્યવાહીની અમને છૂટ છે એ રીતે અમારે એમાં આગળ વધવાનું છે।